સુરેન્દ્રનગરમાં ખેડૂતોના મામલે રાજકારણ ગરમાયું છે। એક તરફ રાજુ કરપડા છે તે ખેડૂત સભા બોલાવી રહ્યા છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ હવે ખેડૂત સભાઓનું આયોજન કરી રહ્યા છે અને પ્રવીણ રામની ખેડૂત યાત્રા સુરેન્દ્રનગર પહોંચે તે પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂત સભા બોલાવીને શું સંદેશ આપ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ રાજુ કરપડા હાલ ખેડૂતોના મુદ્દાને લઈને ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે અને ખેડૂતની સભા બોલાવી રહ્યા છે। તો બીજી બાજુ તેમની સાથે જ જેલમાંથી છૂટેલા પ્રવીણ રામ આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતોની સભા લઈને સોમનાથથી નીકળ્યા છે અને આ સભા ગાંધીનગર સુધી પહોંચવાની છે, પરંતુ પ્રવીણ રામ જે ખેડૂતની રેલી લઈને નીકળ્યા છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। હવે આ ખેડૂત રેલી છે તે સુરેન્દ્રનગરમાં પહોંચવાની છે, જ્યાં રાજુ કરપડાનો ગઢ માનવામાં આવે છે અને પ્રવીણ રામની ખેડૂત રેલી છે તે સુરેન્દ્રનગરમાં પહોંચે તે પહેલાં સુરેન્દ્રનગરના મૂળીના આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂત સભાનું આયોજન કર્યું હતું અને આ ખેડૂત સભા દરમિયાન જે આગામી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ઉમેદવાર કોણ હશે તેના નામ છે તે નક્કી કરવા માટે આ ખેડૂત સભાનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે। સાથે જ હવે આગામી સમયમાં મૂળીમાં પ્રવીણ રામ છે તે ખેડૂતોની રેલી લઈને પહોંચવાના છે તે પહેલાં રાજુ કરપડાએ પ્રવીણ રામની આ રેલીને લઈને આડકતરી રીતે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આ રેલીમાં ખેડૂતો નથી અને ભાડાની ભીડ છે તે ભેગી કરવામાં આવી રહી છે। સાથે તેમણે કહ્યું કે ખેડૂતોના મુદ્દે કેટલી જગ્યાએ તેમણે સરકારને આવેદન પાઠવ્યા અને ખેડૂતની જે વેદના છે તે તેમણે જણાવી હોય તે હજી સુધી સામે નથી આવી। પહેલાં તો મૂળીમાં જ્યારે ખેડૂતોની સભા આમ આદમી પાર્ટીના નેતાઓએ યોજી હતી અને આને જ લઈને શું કહ્યું છે તેની ઉપર એક નજર કરીએ। નમસ્કાર, હું કિશોરભાઈ અર્જણભાઈ સોળમિયા, આમ આદમી પાર્ટી સહપ્રભારી મૂળી। આજરોજ મૂળી તાલુકાના ગઢડા ગામે મૂળી તાલુકાના 54 ગામમાંથી આમ આદમી પાર્ટીના જાબાજ કાર્યકર્તાઓ અને ખેડૂતો અને યુવાનો આજે ગઢડા ગામે એક મિટિંગ યોજી અને આ મિટિંગના માધ્યમથી દરેક લોકોએ સાથે મળી ચર્ચા વિચારણા કરી અને તમામ લોકોએ અમને એક એવી બાંહેધરી આપવામાં આવી કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મજબૂતાથી લડી લેવાના મૂડમાં અમે બધા સહી અને આપ પણ આગળ વધો। આવી રીતે દરેક ગામે જઈ હું અશોકભાઈ, વિયાભાઈ અને અમારી આખી ટીમ આવનારા સમયમાં દરેક ગામે જઈ કાર્યકર્તાઓને હોસલો પૂરો પાડી આમ આદમી પાર્ટી દ્વારા આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અમે ખૂબ મજબૂતાથી લડશું અને તમામ લોકોને પણ અમે એ કહેવા માંગીએ છીએ કે આવનારી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને દરેક લોકો સપોર્ટ આપે। આ સાથે તમામનો આભાર। જય હિન્દ। નમસ્કાર, આજે ગઢડા મુકામે મૂળી તાલુકાની આગામી ચૂંટણીના આયોજન માટે એક ખેડૂત સભાનું આયોજન કરેલું હતું। એમાં મહત્ત્વના કાર્યકર્તાઓ અને ખેડૂતો બહોળી સંખ્યામાં પધારેલા હતા। આગામી તાલુકાની ચૂંટણીમાં 18 સીટ અને 3 જિલ્લા પંચાયતની સીટના ઉમેદવારો નક્કી કરવા માટે આજે ખાસ કરીને તો કાર્યકર્તા મિટિંગ બોલાવેલી હતી। બધાએ પૂરા જોશ સાથે આવનારી તાલુકાની ચૂંટણી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા બધાએ આહવાન કરેલું છે અને બધાએ પૂરી તાકાતથી જોરથી ભાજપ સામે ચૂંટણી લડશું અને જીતશું અને તાલુકા પંચાયત બનાવશું એવા નિર્ધાર સાથે આજે સભા કરેલી હતી। તો આપણે કે અશોકભાઈ, હવે પછી આગળનું આપણે શું પ્રોગ્રામ છે? આગામી પ્રોગ્રામ તો એ છે, સામે કોઈ પણ ઉમેદવાર હોય એના સામે પૂરા જોશથી લડવાનું છે અને તાલુકાની ચૂંટણી જીતવાની છે। ખેડૂતોના પડતર પ્રશ્નો છે, પડતર માંગણીઓ છે જે ક્યારેય સંતોષાણી નથી અને વર્ષોથી જે ખેડૂતોને એક રીતે લોહી ચૂસવામાં આવે છે એ તમામ એમનો જે તાનાશાહી છે એને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે એક અમારા ખેડૂતની ટીમ અને કાર્યકર્તા ટીમ દ્વારા એક આયોજન બનાવેલું છે। એના દ્વારા અમે તાલુકામાં બેસશું અને આ તમામ સમસ્યાનું નિરાકરણ કરશું। આપણે એવું નિરાશ થઈ ગયા હતા કે આમ આદમી પાર્ટી હવે પછી આપણે પાછું ફરીવાર ઊભા થઈ જઈશું, એવું વિશ્વાસ તમને? ક્યારે તૂટ્યા જ નથી તો ઊભા થવાનો તો પ્રશ્ન એવો અમને એવો અત્યારે જે માહોલ અત્યારે હતો થોડો
એ માહોલમાંથી આપણે અત્યારે આ જે મિટિંગ રાખવામાં આવી એ તમને આમ કેવું લાગ્યું? ખેડૂતોનો ઉત્સાહ અને કાર્યકરોનો ઉત્સાહ જોતા એવું એક ટકોય નથી લાગ્યું કે આમ આદમી પાર્ટી ક્યારે તૂટી કે ક્યારે તૂટશે કે આવનારા સમયમાં કોઈને પણ તોડવાની કોશિશ કરશે તો તોડી શકશે. બધાએ ચટ્ટાનની જેમ મજબૂત ઊભા છે અને મજબૂત લડાઈ લડશે. હવે આપણે મૂળી તાલુકામાં જે તમે પ્રમુખ રાખવામાં આવ્યા એ ઠાકોર સમાજમાંથી રાખવામાં આવ્યા છે. આ જે પાર્ટી રહી આપણે પહેલી જ વાર ઠાકોર સમાજમાં રાખવામાં આવ્યું છે, એવું ભાજપ કોંગ્રેસે તો કોઈ દી રાખ્યા નથી. આ તો જાતિવાદનું ગણિત વર્ષોથી બીજેપી લડે છે. આમાં કોઈ જાતિવાદનું ગણિત જ નથી. એક લડાયક યોદ્ધા છે શામજીભાઈ, જે પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવશે. એના આધારને ધ્યાને રાખી અને એમને નિયુક્ત કરવામાં આવે છે. જાતિવાદનું તો આમાં ક્યાંય ગણિત જ નથી આવતું. ને જાતિવાદ નહીં, પણ એમ કે જે અત્યાર સુધી જે રાજ જે હાર્યું બરાબર, રાજકીયનું જે થયું, પણ સંખ્યા તો જે આપણે જે બોરી છે, સંખ્યા જે જાજી છે આપણે એમાંથી તો કોઈ દી રાજકારણમાં આપણને આગળ લાવવાનું આવ્યું ને સમાજને. એક રીતે જોઈએ અમારો મૂળી તાલુકાનું એક પોલિટિક્સ એવું છે કે નાના વર્ગને તાલુકા સુધી કોઈ દી પહોંચવા જ નહીં દેવાનો, એને મહત્વની જવાબદારી જ નહીં આપવાની. એમને ફક્ત ને ફક્ત એક પશુને જે કેમ ચારવા લઈ જતા હોય ટોળામાં, એક ટોળું દેખાડવામાં, એમની પાસે મત લેવામાં અને હાથ ઊંચા કરવા સિવાય અન્ય કોઈ કામથી નાના વર્ગોને ક્યારેય ગણવામાં આવેલો નથી. ફક્ત ને ફક્ત મતનું રાજકારણ કરવામાં આવે છે, મતને ધ્રુવીકરણ કરવામાં આવે છે અને મત કેવી રીતે મળી શકે એના માટેની વ્યૂહરચના બનાવવામાં આવે છે. અત્યાર સુધી મૂડીનું રાજકારણ એવું રહ્યું છે. આમ આદમી પાર્ટી એમાંથી બહાર નીકળી અને નાના સમાજો અને નવા યુવાનોને આ એક પોતાની જવાબદારી આપી અને એક નવી રણનીતિ સાથે ચૂંટણી લડવા માટે પણ સહયોગ આપી અને એને સમજણ આપી અને ચૂંટણી માટે આગળ લાવે છે. આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતાઓને, જેમણે ગઈકાલે મૂળીમાં ખેડૂતોની સભા બોલાવી હતી અને આજે મૂળીમાં પ્રવીણ રામની રેલી પણ પહોંચવાની છે અને મૂળીમાં જે રાજુ કરપડાનો ગઢ માનવામાં આવે છે ત્યાં ખેડૂતોને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. એક તરફ રાજુ કરપડા છે તે ખેડૂતોની સભા બોલાવી રહ્યા છે, તો બીજી બાજુ પ્રવીણ રામ છે તે પણ રેલી લઈને નીકળ્યા છે અને તેની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂત સભા યોજી હતી અને આગામી સમયમાં જે તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે તેને લઈને તેમણે અનેક નિવેદનો પણ આપ્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.